ઓકે, તમારું નામ અને એરિયા? મારું નામ ધીરજભાઈ ભોજ, સામાજિક કાર્યકર, બરોબર. કુમારવાડા મહાલક્ષ્મી મિલની ચાલી, ગોરધનદાસ કોલોની અને મિલ ચાલી બે સંયુક્ત, બરોબર. હવે આમાં વહેલી સવારે 6:30 લાઇટ ગઈ. 6:30 લાઇટ ગઈ એટલે લોકોના પંખા, ફ્રીજ કે અન્ય બધી ઇલેક્ટ્રિક સાધનો ઘણીના નુકસાન થયું છે, બરોબર. ત્યારબાદ લગભગ ઓછામાં ઓછા આ વિસ્તારમાંથી 50 થી 60 ઉપર ફોન ગયા, પણ આ લોકો સાંભળતા નથી. પછી એમાંથી લગભગ 20 થી 25 લોકોનું ટોળું જીબી ઓફિસે ગયા, બરોબર. એજ્યુકેટેડ ડેપ્યુટી એન્જિનિયર બામણિયા સાહેબ એને રૂબરૂ મળ્યા. ત્યાર પછી લોકો એમાં સર્વે કરવા આવી છે અને અત્યારે એ લોકો આવ્યા છે, બરોબર. અને આ વિસ્તારમાં મોટાભાગના લોકોને નુકસાન ઘણું થયું છે જીબીના કારણે. અને અવારનવાર રજૂઆત કરવા છતાં એ લોકો સાંભળતા નથી. જ્યારે લાઈટ જાય ત્યારે 2 કલાક 4 કલાક સિવાય આવતા નથી. ફોન પડખા મૂકી દેતા, શું કરતા હતો હવે એને ખબર. આવી રજૂઆત કેટલી કરી? આવું તો અનેક વાર કરીએ છીએ આ વિસ્તારમાંથી. તો આવું કેટલી વાર બન્યું છે? હા, અગાઉ 1-2 વાર બનેલું છે. અંદાજિત કેટલી નુકસાની ગઈ? હવે એ તો ખ્યાલ ન આવે. ઘરે ઘરે કેટલું ફ્રીજ, ટીવી, પછી મોટર, ઇલેક્ટ્રિક પંખા, ટ્યુબલાઇટ. મારી દુકાન માલી મશીન છે બળી ગયું. સર, આપનું નામ અને હોદ્દો? કેપી બામણિયા, જુનિયર એન્જિનિયર, કુંભારવાડા સબ ડિવિઝન. સર, આ મિલની ચાલીમાં લોકોનો પ્રશ્ન છે, શું છે ને? મિલની ચાલીમાં જે એલટી સાઈડ કેબલ બિટવીન થયેલો હતો, જેનું કામ અત્યારે નવો આઈબીસી નાખીને એનો પાવર તરત તાત્કાલિક ધોરણે ચાલુ કરવાની પ્રોસેસ અમારી ચાલુ છે અને થોડી વારમાં શરૂ થઈ જશે. સર, લોકોનો આક્ષેપ છે કે અવારનવાર જીબીમાં ફોન કરવા છતાં નથી ઉપાડતું, શું છે? ના, એવું કોઈ નથી. અત્યારે આમાં સેન્ટ્રલાઇઝ સીપીસી સેન્ટર ચાલુ થઈ ગયું છે, તેમજ અમારો સીયુજી નંબર પણ ચાલુ જ હોય છે. હાલ આ પ્રશ્ન છે, કેટલા સમયની અંદર હલ થઈ શકે? અત્યારે કલાકની અંદર પ્રશ્ન સોર્ટ આઉટ થઈ જશે. સર, પાવર વધઘટનો પ્રોબ્લેમ છે, એને લઈને શું છે? પાવર વધઘટ થાય એટલે લોકોની ફ્રીજ, ટીવી એ બધું ઉડી જાય છે, એને લઈને શું થાય? એમાં અત્યારે ELCB નો ઉપયોગ કરવો જરૂરી છે, કારણ કે આ વસ્તુ આકસ્મિક બનતી હોય છે. એમાં ELCB તમે વાપરશો તો એ વસ્તુ ઉડવાના પ્રશ્ન સોર્ટ આઉટ થઈ શકશે.